આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં સડેલું અનાજ આપતા જ ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી છે। ઉલ્લેખનીય છે કે સરકાર તરફથી પ્રજાજનોના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાઓ અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે અંત્યોદય યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના અંતર્ગત આવતા 5 વર્ષ સુધી પ્રજાજનોને મફતમાં અનાજ આપવાની માટે સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાતનું અમલ કરવા માટે સરકાર તરફથી અનેક પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે। કેટલાક અધિકારીઓની લાપરવાહીને કારણે જ આ યોજનાઓને યોગ્ય લાભ પ્રજા સુધી પહોંચી શકતો નથી। આવી જ ઘટના તિલકવાડા તાલુકામાં બની છે। તિલકવાડા નગર જે તાલુકા મથકે આવ્યું છે ત્યાં નગરમાં જ અનાજનું ગોડાઉન આવ્યું છે અને ત્યાં ગોડાઉન મારફતે તાલુકાના વિવિધ વિસ્તારોમાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં અનાજની ફાળવણી કરવામાં આવતી હોય છે। પરંતુ હાલ છેલ્લા કેટલાક સમયથી સસ્તા અનાજની દુકાનોમાં અનાજ તો આવે છે પરંતુ બિલકુલ સડેલી હાલતમાં આવે છે। ત્યારે લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે। અને ભેંસો ખાઈ દાદી ભેંસો બી ના ખાય માણસો બી ના ખાય। તમે બોલો બધી જ ગુનો આવી છે। 6 ગુનો તોડી 6 ગુનામાં આવત માલ છે। પણ સરકારની અંત્યોદયની યોજના ચાલે છે, મફત માલ આપે કેવી રીતે આપે છે આ લોકો? આ સરકાર કેવી રીતે આપે છે? આ માલ લીધો તું એ હમણાં ભાઈ, આ માલ દર વખત આવો જ આવે છે? આ વખત એવો જ છે ને, દર વખત એવું કોયલો છોડેલો જ આવે છે। હવે આ દુકાનવાળા ભાઈને પૂછ્યું આપણે, એ કહે છે કે હું 3-4 વારની રજૂઆત કરી જ ત્યાં, પણ છતાંય મામલતદારમાંથી હજુ પરિસ્થિતિ આવીને આવી જ છે। તો તમારું શું કહેવું? અમે 3-4 વાર કીધું એમને, પણ એવો ને એવો જ માલ આવે છે। દર વખત આવે છે તો કોયલો જ મળે છે। એવું ને? તો આ સરકારની અંત્યોદયની યોજના ચાલે છે, તો સરકારને એવું કેવું લાગે છે? મામલતદારને અમને રજૂઆત વારંવાર કરી છે, છતાંય બી આનો નિકાલ નહીં થતો। તો આ અંત્યોદયની યોજના ફ્રીમાં આપે એટલે ફ્રી જેવું જ છે, મફત જેવો જ માલ છે એમ ને? મફત જેવો ને, મફત હે ને? એટલે આને ઢોરને પણ ના ખવડાવાય, હે ને? હે ને? સાચી વાત છે। એટલે આ પ્રશાસન તિલકવાડા તાલુકાનું મામલતદાર ઓફિસ કાં તો એમણે કહે છે આગળ જાણકારી, પણ છતાંય બી હજુ આવું નવું છે પરિસ્થિતિ। તો આ બધા જ અનાજના જે ગોડાઉનો છે બધે આ તકલીફ છે। તો તમારું શું કહેવું છે? કેટલા અંદર કટ્ટા તોડ્યા? અંદર 4-5 કટ્ટા તોડ્યા તો એવો ને એવો જ માલ છે। એવો ને એવો માલ છે। આપણે દુકાનવાળા ભાઈએ એમને કીધું રજૂઆત કરી, એમને બી 3-4 વાર રજૂઆત કરી, પણ છતાંય બી પ્રશ્ન દુકાનવાળાનો વાંક નહીં, ગોડાઉનવાળાનો તકલીફ છે। તો મામલતદારમાં પ્રશાસન થોડું પણ ધ્યાન આપતું નહીં, તો આપણે સરકારને એવું કહેશું કે આની પાછળ થોડું ધ્યાન આપે એવું? અને બીજી વાર હારો મળવો જોઈએ એવું તમારી માંગ છે? આજી વખત લઈ લઈએ છે ને, તો બીજી વખત તો લેવામાં આવે નહીં, ને તો પેલું બંધ કરી દો। હા, માલ લીધા બંધ કરી દો। આ ઢોર ના ખાય, ટૂંકું ના ખાય, હું કોઈ મોટો